ડભોઈ તાલુકાના છેવાડાના ગામોમાં લોક માંગણીને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તાલુકાના માનપુરા, તેનતળાવ, ઓરડી, સોમપુરા ગામોમાં રોડ રસ્તા કુલ 5,40,00,000 ખર્ચે નવીન બનવા જઈ રહ્યા હોય ત્યારે તેનું ખાતમુહૂર્ત કરી ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી। ડભોઈ તાલુકાના છેવાડાનું ગામ એવું માનપુરાથી ઓરડી એપ્રોચ રોડની છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો માંગ કરી રહ્યા હતા। રાજ્ય સરકારમાંથી મંજૂરી મળતા જ આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે માનપુરાથી ઓરડી એપ્રોચ રોડ 1.75 કિલોમીટરનો રોડ 3,36,00,000 ખર્ચે નવનિર્માણ પામશે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ સાથે તાલુકાના તેન તળાવથી માનપુરા રોડ ₹55,00,000 ખર્ચે ડ્રેઇન એન્ડ એપ્રોચ તેમજ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેશન સુધીનો એપ્રોચ રોડ 1,48,00,000 ખર્ચે નવીન બનાવવાના છે। ત્યારે આજ રોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા 3 વિકાસના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સ્થાનિક જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દીપ્તિબેન ભાસ્કરભાઈ પટેલ સહિત ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્રણેય ગામોમાં રસ્તાના કામો મંજૂર થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ખેડૂતોને શાકભાજી વેચવા નજીકના શહેરોમાં આવવાનું સરળ બનશે। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, અને છેવાડાના ગામો અને છેવાડાના માનવીનો પણ વિકાસ થાય એ રીતના વિકાસની પરિભાષા ભારતીય જનતા પક્ષની છે, સરકારની છે। ત્યારે આજે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય એવા ઓરડી, માનપુરા, તેન તલાવ આના રસ્તાના કામગીરી આજે ચાલુ કરવામાં આવી છે। આજે તમે જુઓ છો કે અહીંયા ઓરડી માનપુરાનો રોડ 3,36,00,000 અને એમાં સ્લેબ ડ્રેન એપ્રોચ એના 55,00,000 સાથે જ સોમપુરા બસ સ્ટેન્ડ સુધીને જોડતો રસ્તો એમાં 1,48,00,000 આમ કરીને 5,40,00,000 રૂપિયાના કામો આ છેવાડાના ગામોના કરવામાં આવી રહ્યા છે, અને આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ વિસ્તારના લોકોની લાંબા ગાળાની માંગણી હતી આ રસ્તા માટેની, અને ચૂંટણી વખતે પણ મને યાદ છે ત્યાં સુધી અહીંયા બીજું કશું જ નથી જોઈતું, અમને રોડ બનાવી આપજો એવી આ વિસ્તારના લોકોની માંગણી હતી, અને એમની માંગણી આજે પૂરી થઈ રહી છે। એમની લાગણીને ધ્યાનમાં રાખીને આ કામો મંજૂર કરવામાં આવ્યા છે, અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તો બની જતા ચોમાસામાં પણ અહીંના ખેડૂતોને તકલીફ નહીં પડે। અહીંયા ખાસ કરીને શાકભાજીની ખેતી કરનારા લોકો છે કે જેઓ ડામરનો પાકો રસ્તો થઈ જવાથી ચોમાસામાં પણ પોતાનો પાક લઈને એનો વેપાર કરી શકશે। એટલે આ તમામ ગામના લોકોને હું અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું।